ભારતીય એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે તમિલનાડુનો પમ્બન બ્રિજ કે જે દેશનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ છે। અનેકવિધ ખાસિયતો ધરાવતો પમ્બન બ્રિજ હવે બનીને તૈયાર છે, જેનું ઉદ્ઘાટન ફેબ્રુઆરીના અંત સુધીમાં થઈ શકે છે। તમિલનાડુથી રામેશ્વરમ વચ્ચેની મન્નાર ખાડીમાં હાઇડ્રોલિક રેલવે બ્રિજ પમ્બન બ્રિજ બનીને તૈયાર છે, જે ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ સી રેલવે બ્રિજ છે। નવો પમ્બન બ્રિજ જૂના પમ્બન બ્રિજનું સ્થાન લેશે। તમિલનાડુના પમ્બન ગામ અને રામેશ્વરમ ટાપુને જોડતો આ પુલ આધુનિક એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે। બ્રિટિશ કાર્યકાળ દરમિયાન 1914નું પમ્બન બ્રિજનું નિર્માણ થયું હતું, પરંતુ તેનો અમુક ભાગ જર્જરિત થતા તેને બંધ કરવામાં આવ્યો હતો। હવે નવનિર્મિત પમ્બન બ્રિજ 108 વર્ષ જૂના બ્રિજનું સ્થાન લેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2019માં નવા પમ્બન પુલનો શિલાન્યાસ કર્યો હતો। ડિસેમ્બર 2021 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ કોવિડ-19 રોગચાળા અને પડકારજનક હવામાન પરિસ્થિતિને કારણે પ્રોજેક્ટના વિલંબ થયો હતો। હવે બ્રિજ તૈયાર હોવાથી ફેબ્રુઆરીના અંત સુધીમાં પીએમ મોદી તેને દેશને સમર્પિત કરી શકે છે। રેલવેના જણાવ્યા અનુસાર નવા પમ્બન બ્રિજને ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે। નવા પમ્બન બ્રિજની ખાસિયતો જોઈએ તો નવા પમ્બન બ્રિજની કુલ લંબાઈ 2.08 કિલોમીટર છે। તેના માટે નિર્માણ પાછળ કુલ 531 કરોડનો ખર્ચ થયો છે। નવા બ્રિજના નિર્માણમાં 5 વર્ષનો સમય લાગ્યો છે। બ્રિજમાં 48.3 મીટરના કુલ 99 સ્પાન અને 72.5 મીટરના ક્લિયર સ્પાનનો સમાવેશ કરવામાં આવ્યો છે। પુલ પર સ્થિત ટાવર 34 મીટરની ઊંચાઈ પર છે, જ્યારે કે ટ્રેક સહિત લિફ્ટ સ્પાનનું કુલ વજન 1470 મેટ્રિક ટન છે। પુલના વર્ટિકલ લિફ્ટ સ્પેનનું વજન 660 મેટ્રિક ટન છે। નવા બ્રિજ પર 2 રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેનાથી ટ્રેનોના આવાગમનમાં સરળતા રહે। બ્રિજ શરૂ થયા બાદ પ્રારંભે એક દિવસમાં 12 ટ્રેનો તેના પરથી પસાર થઈ શકશે। બ્રિજ પર ટ્રેન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે। રામેશ્વરમમાં ક્યારેક 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય છે। આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિગ્નલને વિન્ડ સ્પીડ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે। જો પવનની ગતિ 50 કિલોમીટરથી વધી જશે તો ટ્રેન જાતે જ થંભી જશે। બ્રિજ નીચેથી જહાજો સરળતાથી પસાર થઈ શકે તે માટે નેવિગેશનલ સ્પાનને 17 મીટર જેટલો ઊંચો કરી શકાય છે। બ્રિજને હાઇડ્રોલિક સિસ્ટમથી ઊંચો નીચો કરવામાં આવશે। કોઈ વિશાળ ક્રૂઝ શિપ પસાર થશે તો આ બ્રિજ ઉપર કરવામાં આવશે અને ટ્રેન આવે ત્યારે બ્રિજ રેલવે ટ્રેકને સમાંતર જોડાઈ જશે, જેના પરથી સરળતાથી ટ્રેન પસાર થઈ શકશે। ખાસ આ બ્રિજમાં ટોટલ ટેકનોલોજી સ્વદેશી અને તમામ ઉપકરણો અને સાધનો સ્વદેશી બનાવવામાં આવ્યા છે, જે ભારતની ગૌરવ ગાથા છે। क्या आप भी मुझ जैसा ही आश्चर्यचकित हैं कि कोई ऐसा ब्रिज होगा जो ऊपर उठ जाता होगा और उसके नीचे से शिप गुजर जाती होगी, और जब वह ब्रिज नीचे होता होगा तो उस पर से ट्रेन चलती होगी। मुस्कुराहट देख करके आप समझ रहे होंगे कि कितना खुश हैं हम इसको देख करके। पीछे देखिए, ये पैलॉन दिख रहा है, इस पैलॉन से लटकता हुआ वो जो स्ट्रक्चर वो सीधा लिफ्ट हो जाता है ऊपर की तरफ, और इसके नीचे से शिप गुजर जाती है। जब ये नीचे होता है इस पर से ट्रेन चलती है ना, बड़ा ही कमाल का। तभी तो हम कहते हैं कि आज के आधुनिक इंजीनियरिंग की ये पहचान है। इसको समझने के लिए हमारे साथ, क्या नाम है सर आपका? मेरा नाम लक्ष्मण सर। सर क्या खासियत है इस ब्रिज का? ये वर्टिकल लिफ्ट है। कितना ऊंचा है और क्या कैसे काम करता है? इट कैन लिफ्ट अप टू 17 meters height. The total height of the tower is 34 meters. कितना स्पीड से ट्रेन चलेगी इस पर से? Train already they have given authorization of 75 kilometers. 75 किलोमीटर। Yes. ये नीचे से 18 मीटर ऊंचा है शायद। कितना मीटर ऊंचा है? 8 मीटर। ये पानी से कितना पानी ऊंचा से है? 8 मीटर। 8 मीटर ऊंचा है। हमने सही बताया, 8 मीटर ऊंचा है। बाकी जो है कितना टाइम लगता है इसको लिफ्ट को ऊपर होने में? Just one lift it will take 5 minutes. मात्र 5 मिनट में। आज के इंजीनियरिंग का करिश्मा
जहाँ 16 लोग उस ब्रिज को खोलते थे, ऐसे घुमा घुमा के खोला जाता था, जैसा कि आप तस्वीरों में देख रहे हैं। और आज के समय का यह ब्रिज देखिए कैसे उठ रहा है। ये देखा आपने, यही कमाल है भारतीय इंजीनियरिंग का, और यही कमाल है इस देश के रेलवे का, जो कहे ना समुद्र के सीने पर एक शानदार ब्रिज बनाया है। रामेश्वरम में पाम्बन ब्रिज का वो टॉप है ये, और यहाँ से देखिए क्या व्यू मिलता है। तभी तो हमने कहा है कि देश के इंजीनियरों ने एक कमाल कर दिया है। देश का एक बेहतरीन इंजीनियरिंग है। इधर से अगर नजदीक से दिखाएं, इधर से तो देखिए क्या व्यू मिलता है। यहाँ से तिरंगे वाली जो है लकीर नीचे दिखाई देती है, उसके बगल से पाथवे है, और पाथवे के ठीक बीचों बीच जो है यह ब्रिज बना हुआ। 2 लेन का रेल ब्रिज बनना है। 2 लेन अभी उस पर से वर्टिकल लिफ्ट पर बना हुआ है। आगे एक ही लेन बना है, इस पर से ट्रेन दौड़ाने की तैयारी है। नीचे चलते हैं, नीचे की भी तस्वीरें आपको दिखाते हैं। पाम्बन ब्रिज पर ये एक तरफ का रेल लाइन है, दूसरे तरफ का रेल लाइन देखिए उधर में बिछा हुआ है। कैमरा अगर गौतम उधर घुमा दे तो देख लीजिएगा, ये वाला जो है दूसरा रेलवे लाइन है, और इस तरफ में जिधर हम खड़े हैं ये पहला रेलवे लाइन है। उधर में वॉकवे बना हुआ, जिसके बगल में देखिए तिरंगा कलर का जो है रेलिंग बना दी गई है, और देखने में बड़ा ही मोहक लगता है। ऊपर एरियल तस्वीरों में आप देखिए क्या शानदार लग रहा है, और देश के इंजीनियरिंग का अद्वितीय पहचान है ये। इस तरफ में अगर कैमरा घूम जाए तो सामने में देखिए तिरंगा ऊपर लहरा रहा है, उसमें सामने हमारे देश की शान को ऊपर लहराता हुआ आप देख सकते हैं पाम्बन ब्रिज के टॉप पर। तो समझ सकते हैं जल्द ही प्रधानमंत्री नरेंद्र मोदी इसका लोकार्पण करेंगे, और इस पर से ट्रेन दौड़ने लगेगी कि हमारा देश एक कीर्तिमान हासिल कर दिया है।